નમસ્કાર મિત્રો, આજે 16 ફેબ્રુઆરી 2026 અને વાર સોમવાર. દેશ અને દુનિયામાંથી આજના તાજા નાના-મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. તમે અમારા સમાચાર કયા વિસ્તારથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. રાજકોટ જેતપુરમાં જેતલસર જંકશન રેલવે બ્રિજ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જૂનાગઢના ભાવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરી પરત ફરી રહેલા 4 મિત્રોની કાર ભૂલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને 2 ટુકડા થઈ ગયા હતા. આ બનાવમાં મુસ્કાન બગડા, અરુણ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ જયદીપ ચૌહાણને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવમાં અમિત પરમાર નામનો યુવક હાલ સારવાર હેઠળ છે. બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર. ધોરણ 10 અને 12 માટે હોલ ટિકિટમાં નામ લખવાની નવી પદ્ધતિ લાગુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓ પહેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હોલ ટિકિટ અને માર્કશીટમાં વિદ્યાર્થીઓના નામનું ફોર્મેટ બદલાશે. પ્રથમ વિદ્યાર્થીનું નામ, પછી પિતાનું નામ અને અંતમાં અટક લખાશે. આ નવા ફોર્મેટ સાથે આવતા અઠવાડિયે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ નવા નિયમ અંગે ખાસ ધ્યાન રાખવું. ખરેખર પ્રેરણાદાયી હિંમતનું પ્રદર્શન કરતા 19 વર્ષીય અથર્વ ચતુર્વેદીએ તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે પોતાનો કેસ રજૂ કરીને MBBSમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક રીતે નબળા વર્ગ EWS શ્રેણી હેઠળ 2 વાર નીટ માટે ક્વોલિફાય થયા હોવા છતાં મધ્યપ્રદેશમાં ખાનગી મેડિકલ કોલેજની નીતિઓમાં અમલદારશાહીના અંતરને કારણે અથર્વને વારંવાર બેઠક નકારી કાઢવામાં આવી હતી. એક વરિષ્ઠ વકીલને ટાળીને યુવાન ઉમેદવારે વહીવટી જડતા કેવી રીતે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે તે વ્યક્ત કરવા માટે રૂબરૂ હાજર થયા. ભારતના મુખ્ય ન્યાયાધીશ DY છોકરાની 10 મિનિટની રજૂઆત અને કાનૂની સંયમથી પ્રભાવિત થયેલા ચંદ્રચૂડે આ છોકરાની કારકિર્દી બગાડવા બદલ અધિકારીઓને પ્રખ્યાત રીતે ઠપકો આપ્યો અને કોર્ટની અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરીને તેના તાત્કાલિક કામચલાઉ પ્રવેશનો આદેશ આપ્યો. સાબિત કર્યું કે પૂરતા આત્મવિશ્વાસ સાથે સત્યને કોઈ પ્રવક્તાની જરૂર નથી.